અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર ડી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. બંધારણના પરિચય અંતર્ગત એની જુદી જુદી કલમોની વિગતો આપણે જોઈએ છીએ. આજે આપણે કલમ નંબર 13 જોઈશું, જે મૂળભૂત અધિકારો છે તેને લગતી છે. હવે આ જે કલમ છે એ કલમ આમ જોઈએ તો એમાં તમને કોઈ અગત્યની વિગત લાગશે નહીં, પણ એ ખૂબ જ મહત્વની કહી શકાય એવી કલમ છે. જોઈએ વિગતો. અનુચ્છેદ 13 મૂળભૂત હક્કો સાથે અસંગત હોય તેવા અથવા તેમાં ઘટાડા કરતા કાયદાઓ. આપણું જે બંધારણ છે, બંધારણ એમ કહે છે કે આપણો જે બંધારણના મૂળભૂત જે હક છે તે બંધારણના મૂળભૂત હક છે તે અથવા એ હક્કો સાથે અસંગત હોય અથવા એ હકમાં ઘટાડા કરતા જે કાયદાઓ હોય તો એ અંગે સંસદમાં મીન્સ આપણા બંધારણમાં કઈ જોગવાઈ છે એની આ વિગતો છે. મિત્રો, કલમ છે એ તમે એને બરાબર તમે સમજજો, કારણ કે આમાંથી એક બીજો મહત્વનો મુદ્દો નીકળે છે. એની ચર્ચા આપણે વિગતો જોયા પછી કરીશું. આ બંધારણના આરંભની તરત પહેલાં ભારતના પ્રદેશમાં અમલી હોય તેવા તમામ કાયદાઓ, એટલે કે બંધારણ જ્યારે અમલમાં આવ્યું એ પહેલાં જે ભારતમાં કાયદાઓ અમલમાં હોય તેવા કાયદાઓ ની જોગવાઈઓ સાથે અસંગત હોય તો એ અસંગતતા પૂરતા રદ બાતલ થશે. હવે આ વિગત હું તમને સમજાવું કે દેશ આઝાદ થયો, ભારતનું બંધારણ અમલમાં આવ્યું એ પહેલાં જુદા જુદા પ્રદેશમાં જે જુદા જુદા જે કાયદાઓ અમલમાં હતા અને એમાંની કોઈ જોગવાઈઓ મૂળભૂત અધિકારની વિરોધની હોય તો એ જોગવાઈઓ રદ થઈ જશે. બીજું, આ ભાગથી અપાયેલ હક્કો લઈ લેતો અથવા ઓછો કરતો કોઈ કાયદો રાજ્ય કરી શકશે નહીં. બીજો પણ અગત્યનો મુદ્દો છે કે બંધારણમાં આપેલા જે હક્કો છે, કયા હક્કો મૂળભૂત હક્કો છે, તે એમાં હક્કો છીનવી લેતા કે એમાં એ હક્કો ઓછા કરતા કોઈ પણ કાયદા કોઈ રાજ્ય બનાવી શકશે નહીં. હવે રાજ્યમાં આપણે કેન્દ્ર સરકારથી ગણીને રાજ્યો અને સ્થાનિક સત્તામંડળો, જિલ્લા પંચાયત કે શહેરી સત્તામંડળ બધાનો સમાવેશ થાય છે. બીજી રીતે કેવું હોય તો કે સંસદ કે રાજ્યની વિધાનસભા કે સ્થાનિક સત્તામંડળો એવો કોઈ કાયદો કરી શકશે નહીં જેનાથી બંધારણના હકો છીનવાઈ જતા હોય અથવા એમાં ઘટાડો થતો હોય. રાઈટ? હા. અને આ જો ઉલ્લંઘન થતું હોય, હક્કો ઓછા થતા હોય, એમાં ઘટાડો થતો હોય કે હક્કો છીનવી લેવાતો હોય તો એટલો ભાગ એ કાયદાનો રદ થવા પાત્ર રહેશે. હવે અહીંયા એક બીજું સ્પષ્ટીકરણ છે. કાયદામાં જે આ રીતનું સ્પષ્ટીકરણ તો એને પરંતુક કહેવામાં આવે છે. પરંતુક એટલે કે પરંતુ અનુચ્છેદમાં કોઈ પણ મજકૂર એટલે કે 368 જે બંધારણીય જે સુધારો છે એને આ કલમ લાગુ પડશે નહીં. બંધારણમાં સુધારો કરીને એમાં ચેન્જ કરવામાં આવે તો એ છૂટશે. રાઈટ? એ કાયદો પછી રદ થઈ શકે નહીં. જોઈએ બીજી વિગતો. હા મિત્રો, આ જે કલમ છે એ કલમ મૂળભૂત અધિકારો સાથે વિસંગત કાયદાઓ રદ થવા અંગેને છે. એટલે કે જ્યાં મૂળભૂત હકોનું ઉલ્લંઘન થતું હોય એવો કોઈ કાયદો બનાવે તો એ કાયદો રદ થવા પાત્ર છે. એ પછી કેન્દ્ર સરકાર બનાવે કે પછી રાજ્ય સરકાર કે સ્થાનિક સત્તામંડળ કરાવે, એટલે એના ઉપર પ્રતિબંધ મૂકે છે. આ કાયદા શબ્દમાં વિધાનમંડળે ઘડેલા કાયદા ઉપરાંત
વટહુકમોનો પણ સમાવેશ થાય છે. દાખલા તરીકે રાજ્યપાલ કોઈ આવો ઓર્ડિનન્સ બહાર પાડે કે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડે તો એનો પણ સમાવેશ થાય. જો એ બંધારણનો ભંગ કરનાર હોય તો રાષ્ટ્રપતિના વટહુકમને પણ ચેલેન્જ કરી શકાય છે, એ રદ થઈ શકે છે. આદેશો નિયમો બધાને લાગુ પડે છે. હા, હવે આમાંથી જે અગત્યની જે બાબત છે એ છે કે આપણા બંધારણમાં ન્યાયિક પુનરાવલોકનની જોગવાઈ છે. ન્યાયિક પુનરાવલોકન એટલે કે કાયદો ઘડવાની સત્તા એ સંસદને છે કે રાજ્યના વિધાનમંડળને છે, પણ સંસદે ઘડેલો કાયદો એ બંધારણના મૂળભૂત હક વિરોધનો છે તો એમાં ન્યાયિક પુનરાવલોકનની જોગવાઈ છે. એટલે કે તમે સુપ્રીમ કોર્ટમાં એ માટે એને ચેલેન્જ કરી શકો. સંસદનો ઘડેલો કાયદો મૂળભૂત અધિકારની ભાવના વિરુદ્ધનો હોય તો એને ત્યાં ચેલેન્જ કરી શકાય છે. રાઈટ, આ વસ્તુ છે. અને આ માટે રાજ્યમાં હાઈકોર્ટ અને દેશ લેવલે સુપ્રીમ કોર્ટને એ સત્તા આપવામાં આવી છે. એમાં સુપ્રીમ કોર્ટને કલમ નંબર 32 અને હાઈકોર્ટને કલમ નંબર 226 આ સત્તા આપવામાં આવી છે. ખૂબ જ અગત્યની એવી કલમ છે, કારણ કે ભારતનું જે બંધારણનું જે લક્ષણ છે એ લક્ષણ આ કલમમાં આપણને દેખાય છે. એટલે પરીક્ષા માટે અગત્યનો મુદ્દો કે ન્યાયિક પુનરાવલોકનની જોગવાઈ કઈ કલમમાં છે તો કલમ નંબર 13 છે. સીધું એમાં લખ્યું નથી, પણ એમાંથી આ નીકળે છે કે કાયદાની વિસંગતતા અંગે અદાલત એમાં દરમિયાનગીરી કરી શકશે. મિત્રો, આ ઉપરાંત અમારા જે બંધારણ અંગેના 2 પુસ્તકો, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, ઓનલાઈનર અને MCQ સ્વરૂપે છે. કોન્સ્ટેબલ અને ક્લાસ 3 માટે ખૂબ જ અગત્યનું પુસ્તક છે. તમારે જો ડિટેલમાં સ્ટડી કરવું હોય તો ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા અમારું આ પુસ્તક છે. આ ઉપરાંત અમારી 2 ટેલિગ્રામ ચેનલો છે. DC રાઠોડ કરંટ અફેર્સ, જેમાં કરંટ અફેર્સ ઉપરાંત રોજની 10-15 જેટલી જુદી જુદી પોસ્ટ એમાં મૂકવામાં આવે છે. આ ઉપરાંત ગૌરવવંતી ગુજરાતી નામની અમારી એક બીજી ટેલિગ્રામ ચેનલ છે, જેમાં ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો તમે એ જોઈન કરી લેશો. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા નથી તો તમે એમાં સામેલ થઈ જશો.